જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? આજના વ્લોગમાં સ્વાગત છે તમારું. અને આજનો વિડીયો છેલ્લે સુધી જોયા રાખજો. અને આની પછીનો જે વ્લોગ મૂકું એ પણ ચોક્કસથી જોઈજો. એમાં વિગતવાર માહિતી હશે એટલે. અને આ બધા જે ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે અને ઉત્સાહમાં છે, એનું મોટું કારણ ચાલો હું તમને જણાવું. તો આર્મી મેન હાર્દિકભાઈ રણજીતભાઈની ધમાકેદાર એન્ટ્રી થવાની છે, તો ચાલો મારી સાથે. સ્વાગત માટે બધા ગામના મુખ્ય દરવાજાએ આવી ગયા છે અને ઝૂમી રહ્યા છે. તો હવે હાર્દિકભાઈ આવી ગયા છે ગામમાં અને આ એમનો પરિવારજનો છે જે ભાવ વિભોર થઈ ગયા છે અને એમના પરિવાર દ્વારા આદર સત્કાર કરવામાં આવે છે હાર્દિકભાઈનો. તેમજ ગામના લોકોએ પણ ભવ્ય સ્વાગત કર્યું છે હાર્દિકભાઈનું, અબીલ, ગુલાલ, ડીજેથી અને રાસ ગરબાથી. તમે લોકો જોઈ રહ્યા છો કેટલું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે ગામ તરફથી. આ હાર્દિકભાઈના મમ્મી પપ્પા છે જે બાજુમાં છે. હવે ભાઈ ઘરે પહોંચી ગયા છે અને સામે એમના મમ્મી પપ્પા ઊભા છે વધામણા કરવા, સ્વાગત કરવા માટે. ભાઈ આર્મીમાં લાગી ગયા એ ગામ માટે, સમાજ માટે અને પરિવાર માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય. આ ગામની ખાસ વાત કહું તો 80% લોકો સરકારી નોકરીમાં છે આ ગામના લોકો. અને મારા 2 મામાના ઘરના 4 લોકો છે. તો ભાઈ એમના મમ્મીને મળ્યા. એમના મમ્મી ખૂબ જ રડી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. એટલું જ નહીં, હવે ભાઈ ઘણા ટાઈમથી ટ્રેનિંગમાં હતા અને હવે ભાઈ પંજાબ પોસ્ટિંગ થઈ ગયું છે એટલે ત્યાં જવાના છે. બસ એ વેદના છે માના દિલમાં અને ખુશી પણ છે કે પોતાના દીકરાએ કુળ ઉજાળ્યું છે અને એમના પપ્પા અને મમ્મીનું કેપ પહેરાવીને સન્માન કર્યું અને આશીર્વાદ પણ લે છે. તમે જોઈ શકો છો કેટલું રડે છે એમના મમ્મી. આ અમારા ગામના સરપંચશ્રી છે, તો સરપંચશ્રી દ્વારા પણ ભાઈનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો બધા.